દેસલપર હાજીપીર માર્ગ અતિ માત્રામાં બિસ્માર બની ગયો ત્યારે ચોમાસાના સમયગાળામાં આ માર્ગની હાલત અત્યંત કફોડી થઈ છે. શા કારણોસર તંત્રવાહકો માર્ગ મરામત કરતા નથી તે એક યક્ષ સવાલ ચર્ચાઈ રહ્યો છે. હવે જોઈએ નખત્રાણા આંતક ન્યૂઝમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. હાજીપીર દેસલપર માર્ગ ઉપર નમકના વાહનો દ્વારા ટ્રક ટેલર દ્વારા પરિવહન કરવામાં આવે છે. આ નમકની વિદેશમાં નિકાસ થાય છે. આ વર્ષોથી ખરાબ માર્ગો બાબતે સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓ અવારનવાર આંદોલન કરી રહ્યા છે, પરંતુ કોઈપણ કારણોસર તંત્ર દ્વારા આ માર્ગ મરામત કરવામાં આવતો નથી. વર્ષોથી હાજીપીર દેસલપર માર્ગ ન બનતા રાત્રિથી આ માર્ગ પર વાહન ફસાતા હોવાના બનાવો બન્યા છે અને અવારનવાર ડ્રાઈવર પોતે જાતે માર્ગ ખુલ્લો કરાવતા હોય છે. નાના વાહનો આ રસ્તાઓ પરથી પસાર થઈ શકે તેવી કોઈ શક્યતા જ નથી. દેસલપર હાજીપીર માર્ગ અતિ બિસ્માર બની ગયો છે. ચોમાસામાં તેમની હાલત વધારે કફોડી બની ગઈ છે ત્યારે આ માર્ગને મરામત કરવો અનિવાર્ય બન્યો છે.